બગસરા તાલુકાના સુંડાવડ ગામે પ્રસિદ્ધ ખોડિયાર માતાજી મંદિરના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે 51 કુંડી મહાયજ્ઞ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાશે। સુંડાવડ ગામ ખોડિયાર માતાજીના પ્રાગટ્ય સ્થાન તરીકે ખાસ મહત્વ ધરાવે છે। અહીં આવેલા મંદિરે વર્ષોથી શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર રહે છે અને दूर दूरથી ભક્તો માતાજીના દર્શન માટે આવતા રહે છે। ખોડિયાર મંદિરના કોઠારી કરશન ભગત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા 51 કુંડી મહાયજ્ઞની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। મહાયજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, પૂજા અર્ચના અને માતાજીની વિશાળ મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। ખોડિયાર માતાજીના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થવા પર સુંડાવડ ગામ ફરીથી ભક્તિ અને શક્તિનું કેન્દ્ર બનશે। जय माताजी। હવે આજે અમે સુડાવડ છીએ અને માતાજીના આંગણે છીએ અને માતાજીના પ્રાગટ્યને 50 વર્ષ પૂરા થાય છે, તો થોડું માતાજીની લોકોની આસ્થા અને માતાજીનું જે કાંઈ હોય થોડું અમને કહો ને। આજે આ ધરતી માથે એટલે કે અમારા સુડાવડ ગામની ધરતી માથે ખોડિયાર માતાજી પ્રગટ થયા, તેમને મહાસુદ શેઠ સાહિત્યમાં આવ્યા ત્યારે 50 વર્ષ પૂરા થાય છે। એટલે એ નિમિત્તે અમે આજે 51 કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે અને બધા સાધુ સંતોના ગામનો સહકાર, સાધુ સંતોના આશીર્વાદથી અમારું આ કાર્ય વર્ષો વર્ષ આમ તો અમે હવન યજ્ઞ કરી છે, પણ 50 વર્ષ પૂરા થયા એટલે 51 કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે। અને માતાજીના શરણે અનેક માનતાઓ ધરવા આવતા હોય, માનતા લેવા આવતા હોય, ટુકડો જમવા આવતા હોય પ્રસાદ રૂપે, અને માતાજીની કૃપાથી જે કોઈ આસ્થા રાખે છે